નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું સરફેસ કેમિસ્ટ્રીની અંદર આગળ વધ્યા પછી અધિશોષણની બાબતમાં વાત કરી દીધી, બધા આપણે એમની વચ્ચેના તફાવતની વાત કરી દીધી. તો હવે આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે કે જ્યારે પણ અધિશોષણ થાય છે, જેમ આપણે રાસાયણિક ગતિકીની અંદર જોયું હતું કે ગતિની અંદર વેગની અંદર ફેરફાર ક્યારે થશે એમના ઉપર અસર કરતા પરિબળો. તો આજે આપણે જોવાનું છે અધિશોષણ પર અથવા અધિશોષણને અસર કરતા પરિબળો. મતલબ ક્યારે અધિશોષણ વધશે, ક્યારે અધિશોષણ ઘટશે, એમના વિશે આપણે આજે ભણવાનું છે. અને સમતાપી, બરાબર, જેને આઇસોથર્મ તરીકે ઓળખવામાં આવે છે, બે વૈજ્ઞાનિકોના નામ પર છે, તો એમના વિશે પણ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. તો ડાયરેક્ટ લિસ્ટ બનાવતા કરતાં આપણે ડાયરેક્ટ ભણતા જ જઈએ, એટલે જેનાથી ફટાફટ થાય, બરાબર છે. તો પહેલું પરિબળ આપણે જોઈશું. હવે આપણે ખબર છે વ્યાખ્યા પ્રમાણે કે એક વસ્તુ એમાં એવી છે કે જે બધા પરમાણુને પોતાની સપાટી ઉપર આકર્ષિત કરે છે. આકર્ષણ તો ભૌતિક અધિશોષણ અને કેમિકલ બોન્ડ તો રાસાયણિક અધિશોષણ. તો પોતાની સપાટી ઉપર બોલાવે છે એટલે મતલબ કે મારે કોઈકને ઘરે બોલાવવા હોય તો મારો ભાવ હોવો જોઈએ, ભાઈ ચલો મારા ઘરે આવો. તો કોઈ સપાટી લઈએ છે તો એ બીજા પરમાણુને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો આકર્ષણ કરવાનું કેટલી એમના વૃત્તિ છે એના ઉપર આધાર રાખે છે. એટલે કોણ છે? અધિશોષક. બીજો કોણ છે? અધિશોષિત, જેને જવું છે. તો એ બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો પ્રથમ આપણે ભણીએ અધિશોષકનો સ્વભાવ. ભાઈ સ્વભાવ સારો હશે તો સપાટી વધારે મળશે, બરાબર છે. તો અધિશોષકની સપાટી આપણે સ્વભાવની વાત કરવા જઈએ તો ખાસ કરીને આપણે જે કાર્બન લઈએ છીએ, કોલસાની વાત કરીએ છીએ, ધાતુના ઓક્સાઇડ છે, સિલિકા છે, દરેક જે અધિશોષક છે પોતાની લાક્ષણિક અધિશોષણનો ગુણધર્મ હોય છે, બરાબર ને, તેમનામાં સંયોજન અને બંધારણના આધારે. પણ આપણે એ પણ વાત કરીએ કે અધિશોષકનો જે સ્વભાવ છે કોના ઉપર આધાર રાખશે? ખાસ કરીને સપાટી ઉપર. જેમ ક્ષેત્રફળ વધારે હશે, બરાબર ને, કારણ કે અધિશોષકની આપણે વાત કરીએ છીએ તો જેમ ક્ષેત્રફળ વધશે એમ પરમાણુઓ સપાટી ઉપર વધારે આવશે, બરાબર છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જેમ ક્ષેત્રફળ વધશે એમ પરમાણુઓને સપાટી ઉપર આવવા માટે, અહીંયા પોતાનું સ્થાન લેવા માટે શું છે તો કે જગ્યા વધારે છે, તો એમ એ વધારે આવશે. તો અધિશોષકની જેમ સપાટી વધારે હશે, અને ખાસ કરીને એ પણ છે કે જેમ સપાટી આપણે ખરબચડી કહીએ ને, કેવી હશે? ખરબચડી, સ્મૂથ ના હોવી જોઈએ. કારણ કે સ્મૂથ હશે તો એમના ઉપર પરમાણુ ઓછા આકર્ષિત થશે અને એમની ઉપર જગ્યા વધારે હશે. સરફેસ એરિયા પ્રમાણે જો આપણે જોવા જઈએ તો સપાટી કેવી હોવી જોઈએ? ખરબચડી. એટલા માટે એમનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે, બરાબર છે. તો જેમ અધિશોષકનો સ્વભાવ પર ખાસ શું છે તો કે સપાટીનું ક્ષેત્રફળ. જેમ ક્ષેત્રફળ વધારે હશે એમ પરમાણુ વધારે એમના તરફ આકર્ષિત થશે અને વધારે પોતાના સપાટી ઉપર ધારણ કરે છે, બરાબર ને. આમને સાઇટ્સ તરીકે ઓળખવામાં આવે, બરાબર ને, કે આને શું કહેવામાં આવે? સાઇટ્સ, જ્યાં આપણે પરમાણુનું શોષણ થવાનું છે એ. તો અધિશોષક ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. ટુકડા કરતાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પાવડરનો ઉપયોગ કરીએ છીએ, જે ખૂબ જ અગત્યનું છે. એક ઉદાહરણ લઈએ તો પણ એ કહી છે કે ગ્લાસની અંદર તમે જ્યારે પાણી ભરેલું હોય છે, બરાબર, આપણે ગ્લાસની અંદર પાણી ભરી દઈએ ત્યારની વાત કરો. આ જે ગ્લાસમાં પાણી છે, માનો કે 10 ml છે, આ 10 ml પાણીને હું ફર્શ ઉપર નાખી દઉં, ફ્લોર ઉપર, મતલબ ઢોળી દઉં. 10 ml છે, આ પાણી પણ મેં ઢોળી દીધું છે, એ પણ કેટલું છે? 10 ml. હવે અહીંથી જો સૂર્યનો પ્રકાશ આવતો હોય, ચલો બતાવજો, તો ગ્લાસમાંનું પાણી ફટાફટ બાષ્પીભવન થશે કે સપાટી ઉપર પથરાયેલું પાણી છે એ ફટાફટ બાષ્પીભવન થશે? તો બધાનો જવાબ એક જ હશે કે જે સપાટી ઉપર છે એનું બાષ્પીભવન કેવું થશે? ફટાફટ. કેમ? કારણ કે ગ્લાસની અંદર જે સરફેસ એરિયા છે, મતલબ એટલો ભાગ જ સપાટી ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં છે? સૂર્યપ્રકાશના. કારણ કે અંદરના જે પરમાણુઓ છે એ સૂર્યપ્રકાશના કોન્ટેક્ટમાં આવતા નથી. પણ સરફેસ જેમ વધશે, મતલબ પાણી જ્યારે ઢોળશો ત્યારે પાણીનો ભાગ કેવો થઈ જશે? 10 ml જ છે, પણ પાણી છૂટું થઈ જશે. એટલા માટે એમના ઉપર હરેક પરમાણુ ઉપર સૂર્યપ્રકાશ પડે છે, તેમનું બાષ્પીભવન કેવું થશે? વધારે. વસ્તુને આ રીતે તમે ઓળખી શકો છો, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની હતી અને અગત્યની પણ છે કે અધિશોષકનો સ્વભાવ એ ખાસ કોના ઉપર છે? ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, બરાબર છે. જેમ ક્ષેત્રફળ વધારે હશે સપાટીનું એમ ખાસ અને બીજું ખરબચડી પણ હોવી જોઈએ. સેકન્ડ નંબરની વાત કરીએ આપણે
અધિશોષક મતલબ દ્રાવણની બાબતમાં વાત કરતા હોય તો અધિશોષક કોણ થઈ જશે? દ્રાવક. બરાબર ને? ચાલો સેકન્ડ નંબર ઉપર આપણે જઈએ તો સેકન્ડ નંબર ઉપર આપણે કોને લેશું કે જે શોષિત થવા આવે છે, જે સપાટી ઉપર આવે છે, આ સપાટી ઉપર જે આવે છે એમની વાત કરવાની છે. ખાસ કરીને આપણે સપાટી ઉપર જે આવે છે એને શું લઈએ છીએ? વાયુ. કેવા સ્વરૂપમાં લઈએ છીએ? વાયુ સ્વરૂપમાં. તો આપણે લખીએ અધિશોષિત નો સ્વભાવ. પેલા સમજો કેમ વાયુ સ્વરૂપમાં લઈએ છીએ. તો આ જે સપાટી છે, બરાબર છે, જે સપાટી છે, માનો કે આ સપાટી છે, વાયુના પરમાણુ કેવા હોય છે? એન્ટ્રોપી કેવી હોય છે? વધારે. આપણે જાણીએ જ છે, બરાબર ને? ઘનના પરમાણુ એકદમ નજીક નજીક હોય છે. આપણે ભણી ગયા છીએ 11મા ધોરણની અંદર. પ્રવાહીના પરમાણુ થોડા દૂર દૂર હોય છે, કારણ કે એમની અંદર આંતરાણ્વીય આકર્ષણ કેવું હોય છે? ઓછું હોય છે. અને વાયુઓના પરમાણુ એકદમ દૂર દૂર હોય છે, કારણ કે એમની અંદર આંતર આણ્વીય આકર્ષણ અણુ વચ્ચે કેવું હોય છે? એકદમ નહિવત હોય છે. તો સમજો કે વાયુના પરમાણુને આપણે આકર્ષિત ક્યાં કરાવવાના છે? સપાટી ઉપર. હવે જ્યારે આ વાયુનો પરમાણુ અહીંયા આવશે તો અહીંયા ગોઠવાઈ ગયું, આ વાયુનો પરમાણુ અહીંયા આવશે અને અહીંયા ગોઠવાઈ ગયું. મતલબ વાયુમાંથી એમને કઈ અવસ્થામાં? આ વાયુ અવસ્થા છે, તો એમને નજીક નજીક બોલાવીને આપણે શેમાં રૂપાંતર કરીએ છીએ? પ્રવાહીની અંદર. મતલબ જ્યારે અધિશોષણ થશે ત્યારે વાયુનું સ્વરૂપ બદલે છે. મતલબ આપણે ખાલી લોજિકને સમજવા માટે તમને કહું છું, બરાબર છે? પ્રવાહી સ્વરૂપ, કારણ કે નજીક નજીક ગોઠવાશે તો કેવું સ્વરૂપ થઈ જશે? પ્રવાહી સ્વરૂપ. એટલા માટે વાયુને આપણે વધારે અધિશોષિત તરીકે સિલેક્ટ કરીએ છીએ, બરાબર છે? તો સિમ્પલ રીતે કહી શકીએ કે જે વાયુનું પ્રવાહીકરણ જલ્દી થતું હશે એ બધા જ વાયુનું શોષણ પણ કેવું થશે? જલ્દી થશે, બરાબર છે? તો વસ્તુને સમજો. ખાસ કરીને ભૌતિક અધિશોષણ માટે જ છે, કારણ કે અહીંયા તો જો આપણે કેમિસ્ટ ઓપ્શનની વાત કરશું, રાસાયણિક અધિશોષણની વાત કરશું તો ત્યાં બોન્ડ બનાવવો પડશે, બરાબર ને? તો આપણે હરેક નિયમ, કારણ કે ભૌતિક અધિશોષણ જ કેવું છે? વિશિષ્ટ નથી, હરેક માટે લાગુ પાડી શકાય છે. તો જે પણ વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થતું હશે એ બધા વાયુનું અધિશોષણ પણ કેવું થશે? વધારે. તો આપણે અધિશોષણનો જે સ્વભાવ ભણીએ છીએ એમાં એવા વાયુને આપણે સિલેક્ટ કરવાના છે કે જેમનું પ્રવાહીકરણ ઝડપથી થાય. હવે પ્રવાહીકરણની વાત આવે છે તો એક વસ્તુ બીજી પણ સમજી લો. પ્રવાહીકરણને ડાયરેક્ટ કોના સાથે સંબંધ છે? ટીસી. ટીસી શું છે? ક્રિટિકલ ટેમ્પરેચર. શું છે? ક્રિટિકલ ટેમ્પરેચર. ક્રિટિકલ ટેમ્પરેચર મતલબ એ તાપમાન કે જે તાપમાને વાયુના અણુઓ શેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહીમાં. વાયુ શેમાં રૂપાંતર થઈ જાય? પ્રવાહીમાં. આપણી પાસે બધા મૂલ્યો પણ છે, એ આપણે હમણાં લિસ્ટમાં બતાવી. તમારે યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. જેમ ક્રિટિકલ તાપમાન વધારે હશે એમ વાયુ ફટાફટ પ્રવાહીની અંદર રૂપાંતર થતો હશે, બરાબર છે? તો ઘણા બધા આપણી પાસે ડેટા છે. તો વાયુને નજીક નજીક લાવીને સપાટી પર ગોઠવવાના છે. એટલા માટે જેમ વાયુનું પ્રવાહીકરણ, જે વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થતું હશે એ બધા જ વાયુને આસાનીથી આપણે અધિશોષિત કરાવી શકીએ છીએ, બરાબર છે? તો જોઈએ થોડા વાયુને બુકમાં આપેલા છે, એમના ડેટા માહિતી આપણે મેળવીએ. જો નીચે આપણે લખીએ છીએ, ગેસના નામ લખું છું: SO2, NH3. જેમ ક્રિટિકલ ટેમ્પરેચર વધારે હશે એમ અધિશોષણનું મૂલ્ય પણ કેવું હશે? વધારે, બરાબર છે? કારણ કે જેનું ક્રિટિકલ ટેમ્પરેચર વધારે હોય એ પ્રવાહીની અંદર રૂપાંતર ફટાફટ થાય છે. એ વસ્તુને યાદ રાખજો, બરાબર છે? SO2, NH3, CO2 ની વાત કરી દઈએ, અને જેમના ઓછા છે એમની પણ વાત કરી દઈએ, N2 અને H2. હું અહીંયા ક્રિટિકલ ટેમ્પરેચર લખું છું અને નીચે લખું છું કે કેટલા પ્રમાણમાં mlમાં એબ્ઝોર્બ થાય છે, બરાબર ને? અધિશોષણ કેટલા પ્રમાણમાં થાય છે એની પણ આપણે અહીંયા વાત કરવાની છે. mlમાં આપું છું, બરાબર? આ જે રેશિયો છે બધો શેમાં છે? ml ની અંદર. તો જો SO2 નું 430 આ કેલ્વિનમાં છે. કેલ્વિન તાપમાને ક્રિટિકલ ટેમ્પરેચર એનું કેટલું છે? 430. કે જ્યારે SO2 ગેસ શેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહીની અંદર, બરાબર છે? ક્રિટિકલ ટેમ્પરેચર જેમ વધારે હશે એમ પ્રવાહીકરણ ઝડપથી થશે. આ વસ્તુને યાદ રાખજો. તો એમનું એબ્ઝોર્પ્શન જે અધિશોષણનું મૂલ્ય છે ml ની અંદર કેટલું છે? 380 ml. ડેટા જુઓ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. આ છે એમોનિયા ગેસ, જેમનું ક્રિટિકલ ટેમ્પરેચર કેટલું છે? 406 કેલ્વિન. તો એમનો રેશિયો પણ જોઈ લો તમે, 180 ml જેટલું એ અધિશોષિત થઈ શકે છે. CO2 ની વાત કરો તો CO2 નું મૂલ્ય છે 304 કેલ્વિન, બરાબર છે? તો એ અધિશોષિત થવાનો ગુણધર્મ કેટલો છે? 48 ml નો.
N2 ની વેલ્યુ આપણે જોઈએ તો એમનું ક્રિટિકલ ટેમ્પરેચર છે 126. તો એમનો અધિશોષિત થવાનો ગુણધર્મ કેટલો છે 8, બરાબર, 8 ml જેટલું. અને લાસ્ટમાં આવે છે H2, એમનું ક્રિટિકલ ટેમ્પરેચર છે 33, જ્યારે એમનો અધિશોષિત થવાનો જે રેશિયો છે કેટલો છે 4.5 ml. તો આ ક્રિટિકલ ટેમ્પરેચર પ્રમાણે આપણે સમજી શકીએ કે જેમ, બરાબર છે, ક્રિટિકલ ટેમ્પરેચર વધારે હશે એમ અધિશોષિત થવાનું મૂલ્ય પણ કેવું છે વધારે, કારણ કે ક્રિટિકલ ટેમ્પરેચરને ડાયરેક્ટ કોના સાથે સંબંધ છે, વાયુમાંથી પ્રવાહીના અવસ્થા જે બદલાય છે એમની સાથે. તો આપણે વાયુઓને નજીક નજીક ગોઠવીને શેમાં રૂપાંતર કરીએ છીએ, પ્રવાહીમાં જ રૂપાંતર કરીએ છીએ, બરાબર છે. એક આ લોજિક પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. તો જેમ અથવા જે વાયુનું, બરાબર છે, જે વાયુઓનું પ્રવાહીકરણ થવાની ક્ષમતા જેમ વધારે હશે એમ એને સારી રીતે અધિશોષિત કરી શકાય છે. તો આપણે આ ડેટા ઉપરથી પણ સહેલાઈથી માહિતી મેળવી શકીએ કે અહીંયા આપણે એમોનિયા છે, બીજા પણ જે જુદા જુદા વાયુ છે, HCl છે, CO2 છે વધુ પ્રમાણમાં, બરાબર છે. અહીંયા આપણે આપેલું છે એમોનિયા, CO2, આપણે SO2 લીધેલું છે. આ બધા વધુ પ્રમાણમાં અધિશોષિત થાય છે. ઓછા પ્રમાણની વાત કરવા જઈએ તો વાયુનો પ્રવાહીકરણ, જે ક્રાંતિક તાપમાનની વાત કરી, ક્રાંતિક તાપમાન એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર, તો બધાને ડાયરેક્ટ એમના સાથે સંબંધ છે. તો એ જ રીતે આપણે H2, N2 નું ઉદાહરણ લીધું, એ જ રીતે O2 નું પણ લઈ શકીએ, જેનું પ્રમાણ કેવું છે, ઓછું અધિશોષિત થવાનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે એમનું ક્રિટિકલ ટેમ્પરેચર TC ની વેલ્યુ કેવી છે, એકદમ ઓછી છે, બરાબર. તો આપણે 2 પોઈન્ટ જોયા અત્યારે, અધિશોષકનો સ્વભાવ, અધિશોષિતનો સ્વભાવ. હવે આપણે આગળ વધીએ ત્રીજા પોઈન્ટ તરફ, અને ત્રીજો પોઈન્ટ હરેક તમે બધા જાણો જ છો કયો હશે, ખાસ રેટ ઓફ રિએક્શનની જ્યારે વાત કરતા હતા એમની અંદર પણ હતો અને આમાં પણ છે, એ છે તાપમાન, બરાબર છે. તો આગળ આપણે વાત કરીએ તાપમાનની. હવે તાપમાન બાબતની અંદર જો તમને પૂછવામાં આવે તો હવે તમે જાતે સમજી શકો છો કે તાપમાન વધારતા અથવા તાપમાન ઘટાડતા શું અસર થાય છે. આપણે પહેલા જ વાત કરી હતી કે આ સરફેસ ફિનોમિના છે, મતલબ ઘટના કેવી છે, સરફેસ ઉપર થાય છે. અંદરના પરમાણુને બધી બાજુથી ફોર્સ લાગે છે, મતલબ એ તો સ્થાયી છે, એમને કોઈ પડી નથી સરફેસ ઉપર શું થાય છે. પણ સરફેસ ઉપર જે પરમાણુ રહેલા છે એમને જ શું છે, ચિંતા, એટલે જે ચિંતાને જ આપણે નામ આપ્યું હતું સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ, બરાબર, કારણ કે એમને નીચે તરફથી જ આકર્ષણ લાગે છે, અને આ જ તો કારણ છે અધિશોષણની ઘટના થવાનું, બરાબર છે. તો આપણે વાત કરી હતી ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની અંદર કે જ્યારે ભૌતિક અધિશોષણ થાય છે ત્યારે તાપમાન કેવું હોય છે, નીચું હોય છે, કારણ કે અહીંયા આકર્ષણનો ગુણધર્મ લાગેલો છે. અને રાસાયણિક અધિશોષણ થાય છે ત્યારે એક્ટિવેશન એનર્જીની વાત કરેલી હતી કે એક્ટિવેશન એનર્જી સુધી જ્યાં સુધી પરમાણુ પહોંચશે ત્યાર પછી જ એમની અંદર કેમિકલ બોન્ડ બને છે. જ્યાં સુધી EA એક્ટિવેશન એનર્જી આપણે ભણી ગયા છીએ, જ્યાં સુધી EA જેટલી વેલ્યુ નહીં આવે ત્યાં સુધી એની અંદર કેમિકલ બોન્ડ બનતો નથી. તો વસ્તુ યાદ રાખો, ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થાય છે, કારણ કે માત્ર એમને શું કરવાના છે, પરમાણુઓને આકર્ષિત કરવાના છે. જો તાપમાન વધી જશે તો ઘટના રિવર્સ થઈ જશે, બરાબર ને, તો ઘટના ડિસોપ્શનની થઈ જશે. તો આ વસ્તુને યાદ રાખવાની છે. પણ જો તમે રાસાયણિક અધિશોષણની બાબતમાં વાત કરતા હોય તો એ તાપમાન વધારતા અધિશોષણની માત્રામાં શું થશે, વધારો. પણ તાપમાન તમે કેટલું વધારશો, એ જેટલું તાપમાન, માનો કે 100 કેલ્વિન જેટલું છે, કે 100 કેલ્વિન જેટલું તમે તાપમાન આપતા અધિશોષણનું મૂલ્ય વધે છે. પણ એક પોઈન્ટ એવો આવશે, હવે 100 થી પણ તમે જો વધારે તાપમાન આપશો તો આ વેલ્યુ હવે એમને પાર કરી ગઈ છે, મતલબ હવે અધિશોષણ થશે નહીં. તો ડાયરેક્ટલી તમે એવું કહી શકો છો કે તાપમાનનું મૂલ્ય વધારવામાં આવશે, એકદમ વધારી દેવામાં આવશે તો અધિશોષણની માત્રામાં શું થશે, ઘટાડો, બરાબર છે. કારણ કે પરમાણુઓ જે સપાટી ઉપર આવતા રહ્યા છે અને તમે તાપમાન વધારે જ જશો તો સપાટી સાથે કેમિકલ બોન્ડ પણ તૂટી જાય, બરાબર ને, અમુક તાપમાને કેમિકલ બોન્ડ પણ તૂટી જાય. તો અહીંયા પણ એવું જ થશે, જે પરમાણુ અહીંયા આવેલા છે એમની વચ્ચેનો કેમિકલ બોન્ડ, અથવા જો ભૌતિક અધિશોષણ હશે તો વાન્ડરવાલ્સ ફોર્સ છે એ નિષ્ક્રિય થઈ જશે, તો પરમાણુ જતા રહેશે, બરાબર. તો આ રીતે તાપમાન વધારતા, ફાઇનલ પોઈન્ટ આપણો એ છે કે તાપમાન વધારતા અધિશોષણની માત્રામાં શું થાય છે, ઘટાડો. પણ સક્રિય કારક એનર્જી એટલે કે EA એક્ટિવેશન એનર્જી સુધી જો તાપમાન આપવામાં આવશે તો અધિશોષણના મૂલ્યમાં વધારો કરી શકાય છે, આના કરતા વધારે નહીં. તો તાપમાનની અસર આપણે જોવા જઈએ, આપણે એના ઉપરથી ગ્રાફ પણ દોરીશું, પણ એ આપણે
દબાણ સાથે રિલેટેડ છે એટલે આપણે જુદા જુદા ગ્રાફ દબાણ સાથે રિલેટેડના ગ્રાફ દોરીશું. બરાબર છે. છતાં આપણે સમજી લઈએ કે આપણે એક્સ અને વાય અક્ષ ઉપર એક્સ બાય એમ શું છે હમણાં તમને કહી દઉં છું, અને એક્સ અક્ષ ઉપર લઈએ છીએ પ્રેશરની હજી આપણે વાત કરેલી નથી. બરાબર. અધિશોષણની જો વાત કરતા હોય તો અહીંયા હું તમને ગ્રાફ બતાવું છું. માનો કે એક પોઈન્ટ અહીંયા છે, તાપમાન આપેલું છે 195 કેલ્વિન. જો અહીંયા પ્રેશર છે, પણ આ છે સમાન તાપમાન, સમતાપી જેને કહી શકાય, આઇસોથર્મ. બરાબર. બે આઇસોથર્મ આપણે ભણવાના છે વૈજ્ઞાનિકોના નામ પરથી. તો 195 કેલ્વિન તાપમાન મેં ફિક્સ કરી દીધું છે. ત્યારે કોઈ પણ વાયુ છે, એક્સ બાય એમ રેશિયો શું છે, એક્સ બાય એમ સમજી લો અત્યારથી જ, એટલે જેથી આપને વધારે ખ્યાલ રહે. એક્સ બાય એમ રેશિયો શું છે તો અહીંયા લખી દઉં છું. એક્સ બાય એમ રેશિયો ઇઝ ઇક્વલ ટુ શું છે, પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ. અધિશોષક કેટલી માત્રામાં અધિશોષણ કરે છે એમની અહીંયા રેશિયો આપી દીધું છે એક્સ બાય એમ. હવે એક્સ શું છે, એમ શું છે? એમ એટલે તમને માસ ખબર પડી ગઈ. એમ એટલે કોનું માસ છે તો કે અધિશોષક. અધિશોષક મતલબ તમે ટુકડો કેવડો લ્યો છો એમના ઉપર આધાર રાખે છે. તો અધિશોષકનું માસ, અધિશોષકનું વજન, માસ એટલે વજન જ થાય. બરાબર ને. એક્સ શું છે તો એમના ઉપર કોણ આવે છે તો એ છે અધિશોષિત એટલે કે વાયુના પરમાણુઓ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, અધિશોષિત વાયુનું દબાણ કહી શકો, અથવા એમને પણ તમે ગ્રામની અંદર લઈ શકો છો. ઓકે. તો અહીંયા સુધી આપણે જોયું. તો 195 કેલ્વિન તાપમાન ફિક્સ રાખીને દબાણ ધીમે ધીમે આપણે શું કરીએ છીએ, વધારતા જઈએ છીએ. એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. અહીંયા રેશિયો થઈ ગયો અને દબાણનો ટોપિક હજી આપણે ભણાવ્યો નથી, પણ આપણે ભણાવીશું. તો જેમ તાપમાન ફિક્સ રાખેલ છે, પણ જેમ પ્રેશર વધશે એમ શું થાય છે, અધિશોષણની માત્રામાં શું થાય છે, વધારો. ચલો તાપમાન વધારીએ એક વખત. તો ફરી મેં બીજો ગ્રાફ દોરેલો છે, તાપમાન વધારીને. તાપમાન વધારી દીધું છે, કેટલું કરી દીધું, 244 કેલ્વિન. ત્રીજો ગ્રાફ દોરીએ તો ત્રીજો ગ્રાફ દોરીએ છીએ અહીંથી, એનું તાપમાન વધારી દીધું 273 કેલ્વિન. તો એક પોઈન્ટ અહીંયાથી એ સમજાય છે કે તાપમાન વધારતા, જો 195 થી 244, 244 થી 273, તાપમાન વધારતા એક્સ બાય એમ રેશિયો એટલે કે અધિશોષણનો જે રેશિયો છે એમાં શું થાય છે, ઘટાડો. ઓકે. પણ પ્રેશર વધારતા, જેમ જેમ પ્રેશર વધારવામાં આવશે એમ અધિશોષણની માત્રામાં શું થાય છે, વધારો. બરાબર. તો તાપમાન વધારતા ઘટાડો, પ્રેશર વધારતા, દબાણ વધારતા શું થશે, વધારો. કારણ કે વાયુના અણુઓ ત્યાં ભાગ ભજવે છે એટલા માટે. ઓકે. તો જેમ તાપમાન વધારશો એટલે કે તાપમાન વધારાની અધિશોષણ સમતાપી પર અસર પડે છે. બરાબર. એ ગ્રાફ ઉપરથી આપને માલુમ પણ પડે છે. ખાસ બીજી વસ્તુ પણ એ સાબિત કરીએ કે આપણે આ ઘટના કેવી છે, ઉષ્મા ક્ષેપક, કે ઓલરેડી એમની અંદરથી ગરમી ઉત્પન્ન થાય છે. ડેલ્ટા એચ ની આપણે વેલ્યુ જોઈ હતી. ઓકે. તો ડેલ્ટા એચ ની વેલ્યુ, ડેલ્ટા એસ ની વેલ્યુ, એન્ટ્રોપીની બધી વેલ્યુ જોઈ. તો ઓલરેડી એમની અંદરથી ગરમી ઉત્પન્ન થાય છે, તો તમે વધારે ગરમી આપવાની જરૂર પડતી નથી. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અને લ શટેલિયરનો સિદ્ધાંત તમે 11માની અંદર ભણી ગયા છો કે તાપમાનનો વધારો અધિશોષિત વાયુના જથ્થામાં ઘટાડો દર્શાવે છે. ઓકે. તો તાપમાન વધતા ગ્રાફ પરથી પણ તમે સમજી શકો છો, સમાન તાપમાને પ્રેશર વધારશો તો એમની અંદર અધિશોષણની માત્રામાં વધારો થાય. તો હવે વાત કરીએ પ્રેશરની, કારણ કે વાયુનો મુદ્દો છે અહીંયા. આપણે અધિશોષક જે છે એને મોસ્ટલી આપણે કેવો લઈએ છીએ, ઘન. કારણ કે ઘન ઉપર આ જે સરફેસ એરિયા છે એ સારામાં સારો હોય છે. અને એમની ઉપર આવવાવાળા જે અધિશોષિત ભાગ છે એમને આપણે કેવા સ્વરૂપમાં લઈએ છીએ, વાયુ સ્વરૂપમાં. બરાબર છે. તો આમના ઉપરથી વાયુનું દબાણ વાયુ સ્વરૂપ છે, તો વાયુના દબાણ સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. તો ત્રીજો ભાગ આપણો જે હતો તાપમાનનો, હવે જોઈએ આપણે ચોથો પોઈન્ટ, અને એ છે દબાણ. ચોથો પોઈન્ટ કયો થશે, દબાણ. કે દબાણ વધારતા શું થશે. બરાબર છે. તો દબાણ બાબતની અંદર આપણે જે જોઈએ છીએ અહીંયા કે આ જે તાપમાનને અત્યારે આપણે ભૂલી જઈએ, માત્ર દબાણની વાત કરીએ તો 195 કેલ્વિન છે એ સમતાપી, મતલબ તાપમાન કેવું રાખવાનું છે, એક સમાન. બરાબર છે. તો જેમ દબાણ વધારતા જશો કેટલું વધારશો. બરાબર. માનો કે આ આપણી પાસે સપાટી છે,
પરમાણુ એક આવે છે, જેમ તમે દબાણ વધારશો એમ બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ, ચોથો પરમાણુ, એકદમ દબાણ હાઈ છે, બરાબર છે, પ્રેશર કેવું છે એકદમ હાઈ, અને પાંચમો પરમાણુ. હજી તમે દબાણ વધારે જાઓ છો, પરમાણુ તો અધિશોષિત થવા માટે તૈયાર છે, પણ અધિશોષકની જે સરફેસ એરિયા છે, સપાટી, એમના ઉપર નવા પરમાણુ માટે જગ્યા નથી. સિમ્પલ વસ્તુ છે. કોઈ માનો કે સપાટી આટલી જ છે, તો આ ભાગની અંદર 5 પરમાણુ સમાઈ શકે છે, પણ છતાં તમે દબાણ વધારીને એમ કહેવા માંગો છો કે ભાઈ છઠ્ઠો પરમાણુ ત્યાં આવી જાય, તો એવું થશે નહીં. તો દબાણની સાથે સાથે પણ અહીંયા એ સમજવાનું છે કે દબાણ પણ એક લિમિટમાં હોય છે, કે જેનાથી તમે એ પોઈન્ટથી વધારે દબાણ આપશો તો કેવું થઈ જશે, સંતુલન સ્થિતિમાં અથવા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. મતલબ કે સંતુલન સ્થિતિ કઈ રીતે, જો આ ઘટના કેવી છે, પરમાણુ વાયુમાંથી સપાટી ઉપર આવે છે ને આપણે શું કહેશું, અધિશોષણ, બરાબર છે. હવે જ્યારે પરમાણુ અહીંયા જગ્યા નથી અને આવશે તો સંતુલન સ્થિતિ, મતલબ આ પરમાણુ એક જતો રહેશે અને એમની સ્થાન ઉપર બીજો આવશે. મતલબ અહીંયા વાત એવી છે કે જગ્યા નથી તો આપણે બેસવું ક્યાં? ક્લાસની અંદર જો જગ્યા ના હોય તો આપણે શું કરવું પડે, બેસવાની જગ્યા જ નથી, એક પણ બેન્ચ ખાલી નથી, બરાબર છે. મને માનો કે આપણે હોશિયાર છીએ તો મે બી એવું થઈ શકે કે શિક્ષક એવું કહી દે કે ચલો ભાઈ કોઈ એક વ્યક્તિ ઊભો થઈ જાઓ અને એમની જગ્યા ઉપર આપણે બેસી જઈએ. હા, પણ અહીંયા એ ઓપ્શન નથી. કેમ કે આપણે ધક્કામુક્કી કરીને તો બેસવાનું નથી, બરાબર છે. તો વસ્તુ અથવા પાર્કિંગની જો વાત કરવા જઈએ તો ખુલ્લી જગ્યાની અંદર પાર્કિંગ કરવા જઈશું તો ગાડી ગમે ત્યાં તમે પાર્ક કરી શકો છો, પણ ગાડી પાર્ક કરવા માટે ક્યાંય જગ્યા જ નહીં હોય તો તમે ગાડી ક્યાં પાર્ક કરવાના, બરાબર છે. તો શું કરવું પડશે, કોઈ ગાડી પાર્ક થયેલી છે એ નીકળશે તો તમે ત્યાં બીજી ગાડી મૂકી શકશો. તો અહીંયા એવી જ ઘટના થાય છે કે અધિશોષણ થવા માટે પરમાણુ જગ્યા નથી, તો જેમ તમે વધારે સંતુલન સ્થિતિ ક્યારે આવે, બંને બાજુ પ્રક્રિયા થાય, બરાબર ને, અધિશોષણ અને અપશોષણ. અપશોષણ એટલે બધાને ખબર જ છે, પરમાણુનું સપાટીનું છોડી દેવું. તો અધિશોષણની પણ ઘટના થાય અને કઈ ઘટના થાય, અપશોષણની પણ ઘટના જોડે જોડે થાય. તો એક પરમાણુ પોતાનું સ્થાન છોડી દેશે, એની જગ્યાએ નવો પરમાણુ આવશે, બીજો પરમાણુ પોતાનું સ્થાન છોડી દેશે, એમની જગ્યાએ નવો પરમાણુ આવશે. તો એ જે પોઈન્ટ છે એમને શું કહેશું આપણે, સંતુલન સ્થિતિ. તો જેમ દબાણ વધારતા જઈશો એમ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે, બરાબર ને. અને આ જ વસ્તુ કોણે સમજાવેલી છે, ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે સમજાવેલી છે, અને કોના ઉપરથી, X/m રેશિયો પરથી. તો હવે આપણે સમતાપી જોવાના છે. સમતાપી મતલબ શું છે, સમાન તાપમાને પ્રેશર સાથે કરેલા એમના પ્રયોગ, બરાબર છે. તો પહેલો જ એમને જે વૈજ્ઞાનિકે ખ્યાલ આપેલો છે એમની જ આપણે વાત કરીએ, અને એ વૈજ્ઞાનિક છે ફ્રુન્ડલીચ, બરાબર. તો આપણે ભણવાનું છે ફ્રુન્ડલીચ સમતાપી. પોઈન્ટ આપણે જે અધિશોષણને અસર કરતા પરિબળોની વાત હતી એમનું ટોપિક અહીંયા ખતમ થયો, પણ પ્રેશર ઉપરથી, દબાણ ઉપરથી આપણે આગળ વાત કરીએ સમતાપી, બરાબર છે. તો હેડિંગ મારીએ આપણે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. ઓકે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. સમતાપીનો અર્થ સમજો, સમાન તાપમાને, બરાબર છે. અહીંયા તાપમાનને કેવું રાખી દીધું છે, અચળ રાખવામાં આવે છે. તાપમાનમાં કોઈ વધારો ઘટાડો કરવામાં આવતો નથી, માત્ર પ્રેશરની બાબતમાં જ વાત કરવાની છે. બીજી વસ્તુ, ફ્રુન્ડલીચે જે આ અધિશોષણ આપેલું છે એ માત્ર કોના માટે છે, ભૌતિક અધિશોષણ માટે. કોના માટે છે, ભૌતિક અધિશોષણ. કેમ? કારણ કે એ વિશિષ્ટ નથી. કેમિકલ બોન્ડની અંદર તો અમુક વ્યક્તિઓને જ બોલાવશે, ચલો ભાઈ જેમની વચ્ચે બોન્ડ બનતો છે એમની સાથે જ અધિશોષણની ઘટના થશે, પણ ભૌતિક અધિશોષણની અંદર એવું નથી. જેમને પણ આકર્ષણ હશે એ બધા જ અધિશોષણ અણુઓ અધિશોષણ પામી શકે છે. તો ફ્રુન્ડલીચ અધિશોષણ ખાસ કરીને કોના માટે આપવામાં આવ્યું છે, ભૌતિક અધિશોષણ, બરાબર. આપણે ગ્રાફ જે દોર્યો તો ફરીવાર દોરી દઈએ, અને ફ્રુન્ડલીચ જ દોરેલો છે. પ્રેશર વર્સિસ આપણે X/m રેશિયો. X શું છે તો તમે કહી શકો છો અધિશોષિતની માત્રા. અહીંયા લખી દઉં છું, અધિશોષિતની, કેટલા પ્રમાણમાં અધિશોષિત થયું છે એમની માત્રા, એટલે કે વજન આપણે ગણી લઈએ. એમ શું છે તો અધિશોષકનું વજન. અને આપણે એ પણ જોયું હતું કે જેમ પ્રેશર, હું તાપમાનને અત્યારે સાઈડમાં રાખું છું, પણ ગ્રાફ ક્યાં દોરેલો છે, સમાન તાપમાને. તો જેમ પ્રેશર વધે છે, ગ્રાફ જો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, 0 માંથી, બરાબર છે, કારણ કે સ્ટાર્ટિંગની અંદર હજી કોઈ અધિશોષણનું મૂલ્ય મળ્યું નથી. તો ધીમે ધીમે પ્રેશર વધારતા
ધીમે ધીમે પ્રેશર વધારતા બરાબર છે અધિશોષણના મૂલ્યમાં શું થાય છે જો x/m રેશિયો વધે છે બરાબર છે. એ રીતે આપણે જે ગ્રાફ દોર્યો તો કોઈ બીજા વાયુ માટે દોરી શકો અથવા તાપમાનને સમાન રાખીને, જેમ કે આપણે આગળ જે ગ્રાફ દોર્યો તો 195 કેલ્વિને, આ છે 244 કેલ્વિને. વધારે પોઈન્ટ બતાવતો નથી, તાપમાનની વાત નથી. તો આ રીતે જેમ પ્રેશર વધશે એમ અધિશોષણના મૂલ્યની અંદર શું થાય છે વધારો. તો કોણે સમજાવ્યું છે ફ્રુન્ડલી છે. તો આપણે એમનું સેન્ટેન્સ પણ છે અથવા ડાયરેક્ટલી તમે સાબિત કરી શકો છો કે ઘન અધિશોષક પર વાયુમય અધિશોષણની નિયત તાપમાને થતું અધિશોષણ અધિશોષિત વાયુના કોના અધિશોષિત વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ વસ્તુ છે. x/m કોના સમપ્રમાણમાં છે p. x/m ચલે છે p. જેમ પ્રેશર વધશે બરાબર છે, જેમ પ્રેશર વધશે એમ x/m રેશિયો કોણ છે અધિશોષણનું શોષણનું બરાબર છે. તો આ રીતે x/m ચલે છે p. હવે ચલે છે p છે તો આપણે રેટ ઓફ રિએક્શન વેગ જોતા તો એમની ઉપર શું આવતું હતું ઘાતાંક. તો જો ડાયરેક્ટલી એમના પ્રોપોર્શનલમાં હોય કે p વધે અને x/m વધે તો ગ્રાફ કેવો મળવો જોઈએ સ્ટ્રેટ લાઈન બરાબર ને. આ રીતે ગ્રાફ મળવો જોઈએ. જો અહીંયા x હોય, અહીંયા y, અહીંયા x/m અને અહીંયા કોણ હોય પ્રેશર. તો જેમ પ્રેશર વધારતા જઈશું એમ x/m રેશિયોની અંદર પણ શું થશે સ્ટ્રેટલી વધારો. પણ ગ્રાફ એવો મળતો નથી. ગ્રાફ કેવો મળે છે કે ભાઈ ધીમે ધીમે પ્રેશર વધારતા x/m રેશિયોમાં શું થાય છે વધારો. પણ એક સમયે કે પ્રેશર એકદમ વધી જશે ત્યારે કેવો આવી જાય છે સંતુલન સ્થિતિમાં. આ વસ્તુને તમે સમજો, ધ્યાન આપજો બરાબર છે. સ્ટાર્ટિંગમાં તો x/m રેશિયો અધિશોષણનું મૂલ્યમાં શું થાય છે વધારો, પણ પ્રેશર એકદમ વધી જશે ત્યારે ધીમે ધીમે કરતા કેવી સ્થિતિમાં સંતુલન સ્થિતિમાં આવી જાય છે. મતલબ પછી પ્રેશરથી દબાણથી કેવો થઈ જાય છે સ્વતંત્ર. દબાણની કોઈ અસર થતી નથી. અસર થતી નથી ક્યારે હાઈ પ્રેશર પર. હાઈ પ્રેશર જ્યારે પ્રેશર એકદમ વધી જશે ત્યારે કોઈ દબાણની અસર થતી નથી. ત્યારે કઈ પોઝિશનમાં આવી જશે સંતુલન. અને સંતુલન પોઝિશનમાં કઈ રીતે આવે છે એ પણ મેં તમને સમજાવ્યું કે અધિશોષણનું જે મૂલ્ય છે સાથે સાથે અપશોષણના મૂલ્યમાં પણ શું થશે વધારો. મતલબ જેટલા પરમાણુ સપાટી ઉપર આવે છે એટલા જ પરમાણુ સામે સપાટી છોડીને જતા રહેતા છે. મતલબ જગ્યા કેવી રહેશે ફિક્સ બરાબર. 10 પરમાણુ સપાટી ઉપર હશે તો નવા 10 પરમાણુ જો આવતા હશે તો જૂના 10 પરમાણુઓને સપાટી છોડવી પડશે તો જ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થશે. તો ફ્રુન્ડલીચ આ વસ્તુ સમજાવી શક્યો નહીં. આ એમનો ખામી કહી શકો જે તમારે કહેવું હોય કે ભાઈ સંતુલન સ્થિતિ કેમ પ્રાપ્ત કરી લે છે બરાબર. આ વસ્તુ ફ્રુન્ડલીચ સમજાવી શકતો નથી. ઓકે, તો આપણે એમણે x/m રેશિયો આપેલું ચલે છે p. હવે p ની વાત કરી કે જો સ્ટ્રેટ હોય તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોના માટે છે p માટે. તો એમણે ઘાતાંક આપ્યો કે 1/n. વસ્તુને સમજો કે જો ડાયરેક્ટલી ચલેની નિશાની કોની સાથે છે દબાણ સાથે, તો x/m રેશિયો કોની સાથે વધે છે પ્રેશર સાથે. તો પ્રેશર સાથે જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય તો ગ્રાફ પણ અહીંયા વધારો થતો નથી. વધે છે ઘટે છે સંતુલનમાં જ થાય છે. મતલબ રેશિયો 1 ના બરાબર નથી. કોના બરાબર છે 1/n બરાબર. હવે 1/n ની અંદર એમનું મૂલ્ય n નું મૂલ્ય કેટલું હશે, n નું મૂલ્ય કેટલું હોય તો n નું મૂલ્ય કોના વચ્ચે હશે 0 થી લઈને 1 સુધી. કોના વચ્ચે છે 0 થી લઈને 1 સુધી. કારણ કે એમની વચ્ચે જ વેરી કરી શકે. કેમ? કારણ કે અહીંયા મૂલ્ય માનો કે 1 હોય તો સંતુલન સ્થિતિ એમનું મૂલ્ય કેટલું થઈ જાય 0. તો વેલ્યુ કેટલી છે 0 થી લઈને 1 સુધી બરાબર છે. આમની વચ્ચે જ એમનો ગ્રાફ મળી શકે છે. તો 0 થી લઈને 1/n નું મૂલ્ય જે છે એ 0 થી લઈને 1 સુધી હોઈ શકે બરાબર. સોરી લેસ ધેન. ઓકે, તો આ રીતે આપણે એમને સમજાવી શકીએ છીએ. તો ડાયરેક્ટલી આપણે સૂત્ર મળી જશે x/m ચલે છે p 1/n. જો કે આના ઉપરથી કોઈ દાખલા આવતા નથી પણ છતાં પ્રોપોર્શનલ્સની જે સાઇન છે ચલે છે એની નીચેની આપણે હટાવીએ છીએ અને હટાવીએ તો કોઈ અચળાંક મૂકીએ છીએ. તો અહીંયા પણ એવું જ કરવાનું છે. એમની આપણે સાઇન હટાવી દઈએ અને જોઈએ કઈ રીતે આપણે આગળ વાત કરી શકીએ છીએ. તો ફરીથી સૂત્ર x/m ચલે છે p 1/n. ચલે છે નિશાની હટાવી દઈએ છીએ તો થઈ જશે x/m is equal to k into p 1/n. ને બાજુ લોગ લેતા ચલો શું થઈ જશે log x/m
બરાબર, લોગ કે અચળાંક છે પ્લસ લોગ ગુણાકારમાં છે, પ્લસની નિશાની આપણે પછી મૂકશું, લોગ p/1/n. બરાબર છે. હવે લોગ કોઈ ઘાતાંકને લાગે તો ઘાતાંક ક્યાં આવતો રહે? આગળ. બરાબર છે. અને અહીંયા ગુણાકાર છે તો સરવાળો થઈ જશે. તો લોગ x/m = લોગ k પ્લસ લોગ p. 1/n ક્યાં આવતું રહ્યું? આગળ. 1/n. આ સિમ્પલ ફંડા તમે જાણો છો. હવે આમના ઉપરથી જો ગ્રાફ દોરવામાં આવે તો આમને સરખામણી કરો y = mx પ્લસ c સાથે. તો આ થઈ ગયો y, પણ આ mx નથી. mx ની અંદર m અને x બે પદ હોવા જોઈએ. તો અહીંયા છે પ્લસ mx અહીંયા થશે અને આ થઈ જશે c. થોડું સૂત્ર બદલાઈ દીધું, mx પ્લસ c થઈ ગયું. તો y ની અંદર આપણે કોને લેવાનો છે? log x/m, જે આપણે લીધો તો x અક્ષ ઉપર કોને લેવાનો છે? p ને. આખાને જ લઈએ, log p ને. અને ઢાળનું મૂલ્ય આપણે શું મળશે? 1/n. તો જોઈએ ગ્રાફ. સિમ્પલ ગ્રાફ દોરતા તો આસાન થઈ ગયો છે. આ થઈ ગઈ x અક્ષ, આ થઈ ગઈ y. y ઉપર કોને લેવાનો? log x/m રેશિયો. x/m શું છે? અધિશોષકની માત્રા, અધિશોષકની માત્રાનો ગુણોત્તર. બરાબર છે. હવે અહીંયા c શું આપે છે? આંતરછેદ, મતલબ ગ્રાફની શરૂઆત ક્યાંથી થશે? જો 0 હોત તો 0 માંથી થાત, પણ 0 નથી, મતલબ ગ્રાફની શરૂઆત કંઈક ઉપરથી આ રીતે તમને જોવા મળશે. તો આ જે મૂલ્ય થયું એ c = log k. x અક્ષ ઉપર આપણે x સાથે કોણ છે? log p. તો અહીંયા આવશે log p. પ્રેશર વધતા x/m રેશિયોની અંદર શું થાય છે? વધારો. બરાબર છે. હવે સ્ટ્રેટ લાઈન મળ્યો. કેમ? સિમ્પલ વસ્તુ છે ને, કારણ કે હવે આપણે પ્રેશર સાથે ડાયરેક્ટલી એમને લીધો છે એટલા માટે. હવે જો ઢાળનું મૂલ્ય તમને શોધવાનું કહે તો આપણે જાણીએ છીએ 2 પોઈન્ટ અહીંયાથી લઈએ 2 પોઈન્ટ અહીંયાથી. જો ઢાળ m = સ્લોપ, બરાબર ને, શું આવશે? 1/n. શું આવશે? 1/n. હવે આમના ઉપરથી MCQ પૂછવામાં આવે કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની અંદર ઢાળનું મૂલ્ય શું છે? તો એ શું આવશે? 1/n. ઓકે, તો આ રીતે આપણે ગ્રાફ દોરી શકીએ છીએ. ચલો, પણ હવે ખામીઓની મેં પહેલા એક વાત કરી દીધી કે ઘણા બધા પ્રયોગો કર્યા છે, પણ ફ્રુન્ડલીચ એ સમજાવી શક્યો નહીં કે પ્રેશર વધારતાની સાથે મૂલ્ય વધે છે અને ડાયરેક્ટલી ઘટવા કેમ મળે છે. આમની કોઈ એમની પાસે માહિતી નથી. પણ આપણે એ જોઈ લઈએ કે ક્યાં આમાં 1/n ની વેલ્યુ ક્યાં છે. બરાબર છે. તો આમની અંદર 3 વસ્તુ તમને જોવા મેં અહીંયા શરૂઆત કરી કે ભાઈ ગ્રાફની જે શરૂઆત છે એ 1 થી લઈને ક્યાં સુધી થાય છે? 0 સુધી. બરાબર છે. તો ક્યાં ક્યાં? તો અહીંયા આપણે નીચેના 244 વાળા પીક માટે જોઈએ, કારણ કે ઉપર આપણી પાસે જગ્યા નથી એટલા માટે. તો ધીમે ધીમે પ્રેશરનો વધારો થાય છે, મતલબ આ જે ભાગ છે, બરાબર છે, આ જે ભાગ છે ત્યાં પ્રેશર કેવું હશે? એકદમ લો. પ્રેશર કેવું હશે? એકદમ લો. પછી પ્રેશર વધશે, એટલે આ જે ભાગ છે આમની અંદર પ્રેશર કેવું હશે? મીડિયમ, મતલબ આપણે ઇન્ટરમીડિયેટ જેને કહીએ, મધ્યસ્થી જેને કહી શકીએ. બરાબર, ઇન્ટરમીડિયેટ લખીએ. અહીંયા પ્રેશર હશે લો. પ્રેશર કેવું હશે? લો પ્રેશર અહીંયા જોવા મળશે. અહીંયા થોડું મધ્યમ, અને અહીંયા આ જે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે એ અહીંયા પોઈન્ટ બતાવી દઉં છું. આ જે આખો ભાગ છે ત્યાં પ્રેશર કેવું હશે? હાઈ પ્રેશર. ઓકે, તો હવે જો અહીંયા જેમ પ્રેશર વધે છે એમ x/m મૂલ્યમાં ડાયરેક્ટલી શું થાય છે? વધારો. મતલબ આ ગ્રાફને જો ડાયરેક્ટલી વધારો કરતા તો અહીંયા આગળ વધવું જોઈએ. તો અહીંયા તમે બતાવી શકો આ જે મૂલ્ય છે એ x/m ચલે છે p/1 નું મૂલ્ય છે, લો પ્રેશર. બરાબર. પછી જેમ હજી પ્રેશર વધશે એટલે પછી આમાં શું થશે? બદલાવ. એટલે જે ઇન્ટરમીડિયેટ ફેરફાર થાય છે શું છે? x/m ચલે છે p/1/n. શું થઈ જશે? 1/n વાળો ભાગ છે. n ની મૂલ્ય આપણે શું મૂકવું પડશે? 1, 2 જે પણ તમારે મૂકવું હોય તે. બરાબર છે. હવે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે એટલે એકદમ હાઈ ટેમ્પરેચરે આટલો જે ભાગ છે એ કયો છે? x/m ચલે છે p/0, કારણ કે અહીંયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. ગ્રાફને તમે સમજો. પ્રેશર વધારતા સ્ટાર્ટિંગની અંદર જે વધારો થાય છે એ p/1 ની લીધે થાય છે. બરાબર. પછી તાપમાન એકદમ વધી જશે ત્યારે ધીમો વધારો થાય છે, કારણ કે સરફેસ એરિયા, મેં વાત કરી એમ, સરફેસ એરિયા ધીમે ધીમે શું થાય છે? ભરાતો જાય છે. એટલે શું થાય છે? એમાં ઘટાડો. આ વસ્તુ એમણે નથી સમજાવી. બરાબર છે. અને એકદમ પ્રેશર વધી જશે ત્યારે સરફેસ એરિયા કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે નવા પરમાણુ માટે જગ્યા નથી, એટલે સંતુલન સ્થિતિ અહીંયા પ્રાપ્ત થઈ ગઈ. તો આ ગ્રાફની અંદર 3 પોઈન્ટ છે જે આપણે વાત કરી
કે 1/n નું મૂલ્ય ક્યાં છે? 0 થી 1 ની વચ્ચે. તો 0 થી 1 ની વચ્ચે આ રીતે તમે અહીંયા બતાવી શકો છો. સ્ટાર્ટિંગમાં એકદમ વધારો, x/m રેશિયો વધશે, p ની સાથે સાથે p જેમ વધશે એમ x/m રેશિયો વધશે. પછી p વધશે પણ x/m રેશિયો વધતો નથી. અને એક ટાઈમ એવો આવશે કે p એકદમ હાઈ હશે, p ફોર પ્રેશર એકદમ હાઈ હશે, પણ x/m રેશિયો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. બરાબર. તો આ છે ફ્રુન્ડલીચ અધિશોષણ ક્ષમતા P. હવે મર્યાદાની જે વાત કરવામાં આવે છે, બરાબર, મર્યાદા અહીંયા શોર્ટમાં સમજાવી દઈએ આપણે. મર્યાદા 2 માર્કની અંદર પૂછવામાં પણ આવે છે, એટલે તમે શોર્ટમાં શીખતા નહીં, તમારે મગજની અંદર ઉતારીને ધ્યાન આપવાનું છે. હવે આપણે મર્યાદા શું લખી શકીએ? મર્યાદા તો લાગુ પાડે છે. શું લખે છે? તો કે ઊંચા દબાણે જે વિચલન થાય છે, ક્યાં વિચલન ક્યાં જોવા મળે? ઊંચા દબાણે જે વિચલન દર્શાવે છે, મતલબ કેમ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, કર્વ કેમ સીધો જતો રહે છે, વિચલન દર્શાવે છે, એ ભાઈ ફ્રુન્ડલીચ સમજાવી શકતા નથી. ઊંચા દબાણે જે વિચલન દર્શાવે છે એ મર્યાદા છે, એ સમજાવી શકતા નથી. બરાબર ને? હવે અહીંયા વાત કરીએ આપણે, તો અહીંયા આપણે બરાબરની નિશાની હટાઈને શું મૂકેલું? કે અહીંયા n પણ શું છે? એક અચળાંક જ છે ને, આપણે એની જગ્યાએ શું મૂકી છે? કે 1 2 3 4. બરાબર. તો આ બંને અચળાંકો તાપમાન સાથે બદલાય છે. તો એક જ k અને n અચળાંકો છે, પરંતુ શું છે? આ બીજો કહી શકો k અને n અચળાંકો છે, પરંતુ અધિશોષક અને અધિશોષિત માટે તાપમાન સાથે બદલાય છે. અચળાંકો છે તો ફિક્સ રહેવા જોઈએ ને, બરાબર છે? આ વસ્તુ છે. હવે 1/n ની પણ મૂલ્યની વાત કરી કે 1/n નું મૂલ્ય જો 1 હોય તો x/m રેશિયો શું થઈ જાય? જુઓ અહીંયા n નું મૂલ્ય હું કેટલું મૂકી દઉં? 1. તો p/1 થઈ જશે. તો x/m ચલે છે kp, અહીંયા 1 મૂકી દો તો શું થઈ જશે? kp. તો અધિશોષણ છે એ કોના સમપ્રમાણમાં થઈ જશે? દબાણના સમપ્રમાણમાં. તો આવા ઘણા બધા જે પોઈન્ટ છે બુકની અંદર પણ આપેલા છે, તેમના ઉપરથી આપણે જોવાનું છે. અને જો n નું મૂલ્ય આપણે 0 મૂકી દઈશું, n નું મૂલ્ય કેવું મૂકી દઈશું? 0 થાય તો x/m રેશિયો ડાયરેક્ટ p કેવો થઈ ગયો? સ્વતંત્ર, દબાણથી સ્વતંત્ર થાય છે. આમ દબાણ વધારાથી અધિશોષણનું જે સંતૃપ્ત પ્રાપ્ત કરે છે, જે ફ્રુન્ડલીચ ક્ષમતા Pથી આપણે સમજાવી શકતા નથી. બરાબર છે? એ સમજાવવા માટે બીજો વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિક છે લેંગમ્યુઅર. પણ લેંગમ્યુઅરનો સિલેબસ આપણે એમાં છે નહીં, છતાં આપણે થોડી એવી માહિતી એમના વિશે મેળવી લઈએ. તો જે ભૂલ છે ફ્રુન્ડલીચની અંદર એ કોણ સમજાવે છે? લેંગમ્યુઅર. તો હવે જોઈએ લેંગમ્યુઅર અધિશોષણ ક્ષમતા P. પહેલા આપણે એમની ધારણાઓ જોઈ લઈએ, કારણ કે આપણા સિલેબસમાં છે નહીં, એટલે આપણે એમના માટે થોડી ઓછી માહિતી મેળવીશું. બરાબર છે? લેંગમ્યુઅર અધિશોષણ ક્ષમતા P કોના માટે છે? તો આ પણ ભૌતિક અધિશોષણ માટે જ છે. મેં વાત પહેલા પણ કરી હતી, ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી. બરાબર ને? એ બધા જ પરમાણુઓને, કોઈ પણ પરમાણુને પોતાની સપાટી પર આકર્ષિત કરી શકે છે. અને ખાસ કરીને આ મોનોલેયર માટે સમજાય. મોનોલેયર એટલે તમે જાણો છો, એક જ લેયર જે સ્તર બને છે એમના માટે જ સમજૂતી આપે છે. હવે એમણે જે ધારણા કરી હતી એમની પહેલા વાત કરી દઈએ. તો ધારણા નંબર 1, એમણે શું ધારી લીધું હતું? જો કે એવું છે નહીં, પણ એમણે ધારી લીધું હતું એમની ધારણા પ્રમાણે કે અધિશોષણની જે સપાટી છે, બરાબર છે, કે દરેક અધિશોષણ સ્થાન સરખા હોય છે. બરાબર? આ પોઈન્ટને હું સમજાવું છું. મતલબ કે સપાટીની જો વાત કરવા જાવ તો આ આખી સપાટી કેવી છે? સમાન છે. મતલબ પરમાણુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, બધે જ હોઈ શકે, એક સરખું જ સ્થાન ધરાવે છે. જો આવું હોત તો લોખંડ જે કટાવાની ઘટના છે એ પૂરા લોખંડના સળિયાની અંદર થાત. પણ આપણે જાણીએ છીએ લોખંડ કટાવાની ઘટના કોઈ એક પોઈન્ટ ઉપરથી થાય છે, બધા પોઈન્ટ સરખા હોતા નથી. પણ આ તો એમની ધારણા છે, એટલે આપણે જોઈ લઈએ. બરાબર છે? હવે એમણે જે વિચારેલું કે અધિશોષણ અને અપશોષણની જે ઘટના છે એમના બાબતની અંદર એમણે વિચાર્યું, બરાબર છે, કે અધિશોષણની ઘટનાની સરખામણી એને કોની સાથે કરી? તો કે અધિશોષણની જે ઘટના છે કોના જેવી છે? સંઘનન જેવી. સંઘનન એટલે પરમાણુ જે બહાર છે પોતાની સપાટી ઉપર આવવું, જેને કન્ડન્સેશન કહેવાય. બરાબર ને? સપાટી ધારણ કરવી, કોઈ એક સપાટી ધારણ કરવી એને શું કહેવામાં આવે? સંઘનન.
ભેગું થવું, બરાબર છે. અને અપશોષણની જે ઘટના છે, મતલબ પરમાણુ સંઘનન થઈ ગયા છે. અપશોષણ મતલબ શું છે? જતું રહેવું. તો એમણે કોની સાથે સરખામણી કરી? બાષ્પાયન સાથે, બાષ્પીભવન સાથે. બાષ્પીભવનની અંદર તમે જાણો છો પાણીના અણુઓ વાયુ સ્વરૂપમાં વાતાવરણની અંદર જતા રહે છે, બરાબર છે. આવું એમણે માહિતી આપેલી. એમણે x/m રેશિયો ઉપરથી જ વાત કરેલી, પણ x/m રેશિયો ઉપરથી એમણે જે સૂત્ર આપેલું છે અહીંયા બતાવું છું. એમણે સૂત્ર આપેલું છે x/m ઇઝ ઇક્વલ ટુ AP/1 + BP. એમણે સૂત્ર શું આપેલું હતું? x/m ઇઝ ઇક્વલ ટુ AP/1 + BP, જ્યાં a અને b બંને શું છે? અચળાંકો. શું છે? અચળાંકો. p દબાણ છે અને 1 તો 1 છે. x/m રેશિયો છે એ તો તમે જાણો છો. x શું છે? અધિશોષિત ની માત્રા, વજન તમે કહી શકો છો, અને m શું છે? અધિશોષકનું વજન. બંનેનો ગુણોત્તર લીધેલો છે. તો આ રીતે એમણે સૂત્ર આપેલું. હવે એમણે બે કેસ નોંધેલા છે. એ બંને કેસ અહીંયા આપણે વાત કરીએ. એક તો કેસ કરવામાં આવેલું છે, એમણે કેસ કર્યું કે ભાઈ નીચા દબાણે જ્યારે હશે ત્યારે શું થશે? દબાણ કેવું હોય? નીચું. તો નીચું દબાણ. હવે દબાણ નીચું હોય મતલબ p ની વેલ્યુ કેવી હશે? એકદમ ઓછી. કે આ સમીકરણની અંદર p નું મૂલ્ય કેવું હશે? નીચું હશે. કેટલું નીચું હશે? તો એને 1 ની સાપેક્ષમાં શું કરે? અવગણી શકાય. કે 1 કરતાં પણ ઓછું છે તો આખું મૂલ્ય કેવું થાય? અવગણી શકાય. તો AP ના છેદમાં માત્ર શું આવશે? 1. તો નીચા દબાણે x/m રેશિયો માત્ર શું વધશે? AP. ઓકે, x/m રેશિયો નીચા દબાણે પ્રેશરને આપણે અવગણી શકીએ છીએ. કોની સાપેક્ષે? 1 ની સાપેક્ષે, કારણ કે 1 કરતાં પણ એકદમ ઓછું છે. તો નીચેનું પદ 1 થઈ ગયું. તો x/m રેશિયો કોના પ્રમાણમાં છે? x/m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ p. p તો અહીંયા પ્રેશર જ છે, એ પણ આપણે આગળ વાત કરી દીધી છે. અને આ કોના માટે છે? માત્ર વાયુ માટે એમણે સમજાવેલું છે, બરાબર છે. તો બીજી વાત કરીએ અહીંયા ડાયરેક્ટ દબાણના સમપ્રમાણમાં, કે ઊંચું દબાણ હોય. ઊંચું દબાણ નંબર 2. હવે ઊંચું દબાણ હશે તો કોને આપણે અવગણી શકીએ? બરાબર, 1 કરતાં પ્રેશર કેવું થઈ જાય છે? વધી જાય છે. તો આપણે પ્રેશર એકદમ હાઈ છે તો 1 ને શું કરીએ? અવગણી શકીએ. તો x/m રેશિયો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? AP/BP. પ્રેશરને કેન્સલ કરી દો તો માત્ર શું વધશે? x/m ઇઝ ઇક્વલ ટુ a/b. a/b કેવું થઈ જશે? અચળ થઈ જશે, કારણ કે a અને b કોણ છે? અચળાંકો. તો x/m રેશિયો કેવો થઈ જશે? અચળ. અને અચળ મતલબ આપણે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરાવી હતી, બરાબર ને? ફ્રુન્ડલી છે એટલા માટે અહીંયા અચળ તમને જોવા મળે છે, પણ લેંગ્વેજનો આપણે આપેલો નથી, બરાબર છે. તો ઊંચા દબાણે અધિશોષણ લગભગ કેવું રહી જશે? અચળ થઈ જશે, કારણ કે પ્રેશર કેન્સલ થઈ જશે. માત્ર કોણ વધે છે? a અને b અચળાંકો. ઓકે, તો આટલું જ તમારે એમની અંદર સમજવાનું હતું. ફ્રુન્ડલીકની અંદર આપણે જે સમજ્યા કે પ્રેશર વધતા શરૂઆતની અંદર 3 તબક્કા આપણે લીધા. શરૂઆતની અંદર શું થાય છે? x/m રેશિયો વધે છે. મધ્યની અંદર x/m રેશિયોમાં શું થશે? ધીમે ધીમે ઘટાડો, અને પછી શું થઈ જશે? સંતુલન પ્રાપ્ત કરી લે છે. ઓકે, તો અહીંયા સુધી બે સમતાપી આપણે જોવાના હતા. આ થોડું એવું યાદ રાખ્યું. પરંતુ જો અહીંયા વાયુની જગ્યાએ આપણે કોઈ દ્રાવણની વાત કરવામાં આવે તો દ્રાવણની વાત કરીએ તો શું થઈ જશે? સાંદ્રતા લેવામાં આવે છે, બરાબર ને? દ્રાવણમાં કોની વાત કરવામાં આવે? વાયુ હોય તો દબાણની વાત કરો, દ્રાવણ હોય તો સાંદ્રતાની. તો દ્રાવણની બાબતની અંદર જ્યાં પણ તમને P દેખાય છે એટલે કે પ્રેશર, ત્યાં તમે શું મૂકી શકો? કોન્સન્ટ્રેશનનો C, બરાબર છે. તો ભૌતિક અધિશોષણની અંદર બધે જ શું આવશે? P પ્રેશર. અને રાસાયણિક અધિશોષણની અંદર વાત કરશો તેમાં અંદર દ્રાવણની વાત કરવામાં આવશે તો ત્યાં જ બધે તમે વાત કરશો તો શું આવી જશે? C. મતલબ ફ્રુન્ડલી જ હોય તો x/m ચલે છે, બરાબર ને? x/m ચલે છે c⁻1/n સાંદ્રતા. અને જો અહીંયા વાત કરવામાં આવે લેંગમ્યુરની, x/m ચલે છે AC. x/m ચલે છે AC/1 + BC. C ફોર કોન્સન્ટ્રેશન. અહીંયા સુધી આપણે જોવાનું હતું, બરાબર છે. હવે એપ્લિકેશન અધિશોષણની જે વૈજ્ઞાનિકોએ વાત કરી હતી અહીંયા ખતમ કરી છે. ઉપયોગની વાત કરવામાં આવે ભાઈ અધિશોષણનો ઉપયોગ શું છે? તો ઉપયોગ આપણે પહેલેથી જ કહેતા આવીએ છીએ, પણ છતાં એક નજર મારી લઈએ. ચારકોલનો મેં વાત કરી હતી, રંગ શોષણ કરવાનું કાર્ય કરે છે. તો ખાસ કરીને ચારકોલ, એક્ટિવેટેડ ચારકોલ પૂછવામાં આવે, સક્રિયકારક ચારકોલ તો માત્ર ગરમ કરવામાં આવે છે, એટલું યાદ રાખવું. એમની સક્રિયતા વધી જશે. ચારકોલ રંગ
દૂર કરવા માટે વાપરવામાં આવે છે. મેં પીળી ખાંડનું ઉદાહરણ આપેલું હતું. પીળી ખાંડનું જો દ્રાવણ બનાવે તો પીળો કલર હશે, એમની અંદર ચારકોલ નાખી દેવામાં આવે તો પીળા કલરનું શોષણ કોણ કરશે? ચારકોલ. પછી વાત કરી હતી ઇલેક્ટ્રોનિક સાધનોને ઘણા બધા ઉપયોગ છે. ઇલેક્ટ્રોનિક સાધનોને ભેજ મુક્ત, જો ઇલેક્ટ્રોનિક સાધનની અંદર ભેજ આવી જશે શું થશે? શોર્ટ સર્કિટ થઈ જશે. તો ત્યાં સિલિકા જેલની પડીકી તમે જોયેલ હશે, સિલિકા જેલ. અથવા કોઈ બ્રાન્ડેડ શૂઝ લીધા હોય જેમની અંદર પ્યોર લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એમની અંદર નાની એમથી પડીકી જોવા મળશે વ્હાઇટ કલરની, એ કોણ છે? સિલિકા જેલ. બરાબર છે. એ જ રીતે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થાય છે. એમની અંદર V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ અને એમોનિયા એટલે કે હેબર વિધિની અંદર લોખંડનો ભૂકો, આ બધા જ ઉદાહરણ મેં તમને આપેલ. લોખંડનો ભૂકો સરફેસ એરિયા વધારવા માટે કોનો ઉપયોગ કરશે? લોખંડના ભૂકાનો. પછી ફીણ ઉત્પ્લવન પદ્ધતિ છે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે, ધાતુના શુદ્ધિકરણની અંદર. ફીણ પ્લવન પદ્ધતિ ખનિજના સંકેન્દ્રીકરણ કરવા માટે, ખનિજનું જ્યારે શુદ્ધિકરણ ને એવું બધી પ્રોસેસ ચાલુ હશે એમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પછી કેટલાક અનુમાપનો છે, બરાબર ને, લેબની અંદર ખાસ કરીને જે વપરાય છે, દવાઓની અંદર વપરાય છે, કોમેટોગ્રાફીની અંદર વપરાય છે, ઘણા બધા ઉપયોગ હમણાં છે. તો આજના લેક્ચરની અંદર આટલું જ છે. પછી આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે, ઉદ્દીપન અથવા ઉદ્દીપક. બરાબર છે. અને એમની વ્યાખ્યા તમે જાણો છો. તો હવે આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.